हेलो विद्यार्थी मित्रों, चैप्टर 3 कंटिन्यू करिए છીએ આપણે સુરેખ પથ પર ગતિ અથવા એને એક પરિમાણમાં ગતિ પણ કહેવાય છે. તો એ સુરેખ પથ પર ગતિનું એક ઉદાહરણ લેવાનું છે, મુક્ત પતન. તો મુક્ત પતન એટલે શું અને મુક્ત પતન કરતાં પદાર્થ માટે ગતિના સમીકરણો લખવાના છે. તો સૌથી પહેલાં તો પૃથ્વી છે એ પોતાના દળને કારણે ગુરુત્વાકર્ષણ ધરાવે અને એ પૃથ્વીની સપાટીથી ઉપર આપણે કોઈ પદાર્થ રાખીએ તો પૃથ્વી એને આકર્ષે અને છોડી દો તો એ પદાર્થ પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગી ગતિ કરે તો એ અચળ પ્રવેગી ગતિ હોય છે. તો મિત્રો, એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવે છે એને જ ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ. આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જાણીએ છીએ, F=ma. એવું અહીંયા ગુરુત્વાકર્ષણ બળ F=mg થાય, એટલે જે પ્રવેગ એ છે એના બદલે g હોય. ઓકે, બહુ ડિટેલમાં પછીના ચેપ્ટર્સમાં આવશે. હવે મુક્ત પતન કોને કહેવાય? તો પૃથ્વીની સપાટીની ઉપર અથવા ઊંચે આવેલું કોઈ સ્થળ હોય ત્યાંથી પદાર્થને મુક્ત કરવામાં આવે. મુક્ત કરવાનો મતલબ ખાલી છોડી દેવાનો, ફેંકવાનો નહીં. એ એની જાતે પૃથ્વી તરફ જવો જોઈએ અને અહીંયા હવાનો અવરોધ છે એ આપણે અવગણી કાઢવાનો છે. તો ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ અધો દિશામાં એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ સુરેખ પથ ઉપર ગુરુત્વ પ્રવેગથી ગતિ કરવા લાગે છે. તો આવી જે એક પારિમાણિક ગતિ છે એને મુક્ત પતન કહેવામાં આવે છે. એટલે પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ પદાર્થ આપણે પકડી રાખ્યો છે, પછી એને જસ્ટ છોડી દેવાનો, ફેંકવાનો નહીં. તો છોડી દઈએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે એ પદાર્થ પૃથ્વીના કેન્દ્ર તરફ એટલે કે સપાટી તરફ ગુરુત્વ પ્રવેગથી સુરેખ ગતિ કરવા લાગે. તો એવી ગતિને મુક્ત પતન, ફ્રી ફોલ કહેવામાં આવે છે. હવે એ પૃથ્વીની સપાટીથી ઊંચે આપણે વાત કરી, એ ઊંચાઈ છે એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં પ્રમાણમાં એકદમ ઓછી હોવી જોઈએ. મિત્રો, પૃથ્વીની ત્રિજ્યા તો બહુ મોટી છે, લગભગ 6400 કિલોમીટર, એટલે બહુ કહેવાય. આપણે પદાર્થની ઊંચાઈ 2, 5, 10 મીટર લઈએ તો એકદમ નાની જ કહેવાય. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એવા દરેક સ્થળે એક સરખું અચળ લઈ શકાય છે, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું. અને એ ગુરુત્વ પ્રવેગ છે એ પૃથ્વીની સપાટી તરફ એટલે કે અધો દિશામાં હોય એટલે એની દિશા પણ અચળ રહે. એટલે મૂલ્ય અચળ રહે અને દિશા પણ અચળ રહે. એટલે આપણે આ કેસમાં ગુરુત્વ પ્રવેગ અચળ ધારી શકીએ, મૂલ્ય દિશા બંને રીતે. એટલા માટે મુક્ત પતનને આપણે અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ કહી શકીએ. બીજું કે આ ગુરુત્વ પ્રવેગ છે એને ઋણ કેમ લેવાનો છે એ. તો મિત્રો, આપણે યામાક્ષ પદ્ધતિ લઈએ તો ઉર્ધ્વ દિશાને આપણે ધન વાય અક્ષ કહીએ અને અધો દિશાને ઋણ વાય અક્ષ કહીએ. તો પૃથ્વીની સપાટીથી ઉપર તરફના જે બધું રાશિઓ હોય એ ધન લેવાની અને અધો દિશાની રાશિઓ હોય ઋણ લેવાની. તો આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ તો અધો દિશામાં હોય એટલે ગુરુત્વ પ્રવેગ અહીંયા ઋણ લીધેલો છે. ઓકે, અને મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિનો કિસ્સો કેમ કહેવાય? કારણ કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અને દિશા નાની ઊંચાઈઓ માટે અચળ છે એટલે એ અચળ પ્રવેગી ગતિ થાય. અને ગતિપથ સુરેખ છે એટલે એક પરિમાણવાળી એટલે સુરેખ પથ પણ કહેવાય. તો આપણે આ સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં લેવાની છે કે જે સ્થાનેથી પદાર્થ મુક્ત પતન પામે એટલે જ્યાંથી આપણે એને છોડ્યો હોય એને આપણે ઉગમ બિંદુ લઈ લઈએ. તો એનેથી ઉર્ધ્વ દિશાનું જે છે એને ધન વાય અક્ષ કહેવાની અને અધો દિશા છે એને
ઋણ y અક્ષ કહેવાનું. આવું. તો આ ઓ પરથી ધારો કે આપણે પદાર્થને મુક્ત કરીએ છીએ, તો એ ઉગમ બિંદુ થઈ ગયું. એનાથી ઉર્ધ્વ દિશા છે એ ધન વાય દિશા, અને અહીંયાથી અધો દિશા છે એ ઋણ વાય દિશા. હવે આપણે એનું એક ઉદાહરણ લઈએ કે ધારો કે આવું કોઈ મેદાન છે અને એક ફૂટબોલ છે, એને આપણે અહીંયા અત્યારે પકડી રાખેલો છે, એટલે એ આપણા માટે ઉગમ બિંદુ, જ્યાંથી એને મુક્ત કરવામાં આવે એ સ્થાનને ઉગમ બિંદુ કહીએ. તો મિત્રો કઈ બાજુ જાય? આમ. એટલે કે આ ઉગમ બિંદુ લો તો ઋણ વાય અક્ષની દિશામાં જશે. એટલે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એ ગુરુત્વ પ્રવેગથી સપાટી પર આવી ગયો. તો એ રાશિઓ છે એની સંજ્ઞાઓ પહેલાં તો જ્યાંથી આપણે એને મુક્ત કર્યો એ ઉગમ બિંદુ આગળ એનો પ્રારંભિક વેગ 0 હતો, કારણ કે એ તો પદાર્થ આપણા હાથમાં હતો એટલે સ્થિર હતો, એટલે પ્રારંભિક વેગ 0 છે. પછી આમ આપણે ઋણ વાય અક્ષ ગણી, એટલે આ દિશામાં જે સ્થાનાંતર છે એ ઋણ થશે, એટલે એને -h કીધું, h ફોર હાઇટ. અને પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો લે, અને અહીંયા ગુરુત્વ પ્રવેગ પણ ઋણ લીધો કારણ કે એ અધો દિશામાં છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્રો લેવાના છે. અચળ પ્રવેગી ગતિના જે 3 સૂત્રો આપણે કરેલા ને, પહેલું v બરાબર v0 પ્લસ at, એમાં પ્રારંભિક વેગ 0 મૂકી દો અને એની જગ્યાએ -g લખી દો. તો પ્રારંભિક વેગ 0 અને એની જગ્યાએ -g, એટલે આ સૂત્ર બની ગયું v બરાબર -gt. એટલે આ વેગ પણ ઋણ આવ્યો ને, કારણ કે એ અધો દિશામાં છે આમ. ઓકે. બીજું સૂત્ર સ્થાનાંતરનું હતું, x = v0t પ્લસ હાફ at². તો આપણે એક્સના બદલે અહીંયા -h લેવાનું છે. આડું હોય તો x હોય, ઊભું હોય તો y હોય, એવું અહીંયા x છે તો -h થાય. અહીંયા માઇનસ લખવાનું રહી ગયું છે ને, એક્સના બદલે -h. ઓકે. અને એના બદલે -g, v0 0 થઈ ગયું, એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે h = હાફ gt². ત્રીજું સૂત્ર હતું v² - v0² = 2ax. તો આ અંતિમ વેગનો સ્ક્વેર, પ્રારંભિક વેગ 0 કરી દો એટલે આ બધું 0, 2 નો 2, એની જગ્યાએ -g લખ્યું અને એક્સના બદલે ઊભું છે એટલે y લખ્યું. અને અહીંયાથી બીજું સૂત્ર ચાલુ થાય છે, તો આ yની જગ્યાએ આપણે -h લખી દઈએ, તો સૂત્ર શું થઈ જશે? v² બરાબર -2g અને yની જગ્યાએ -h, એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે v² = 2gh થઈ ગયું. વર્ગમૂળ કરો તો v = √2gh. એટલે આ પર્ટિક્યુલર મુક્ત પતન માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો થઈ ગયા. 3 વસ્તુ જ યાદ રાખવાની છે. પ્રારંભિક વેગ 0 લેવાનો, પ્રવેગ -g લેવાનો, અને x અથવા y હોય ત્યાં -h લઈ લેવાનું. આપણે પેલા સૂત્રોમાં આમ આડું હતું એટલે x લખેલું, આ ઊભું છે એટલે અહીંયા y લખ્યું છે, કોઈ ફરક ના પડે એનાથી. આ x ને y સ્થાન માટે છે, એટલે આ રીતે 3 સૂત્રો મળી જાય. આને કહેવાય મુક્ત પતન. આ એક દાખલામાં પણ છે, એ આપણે અહીંયા પણ સમજાવી દીધું. મિત્રો, આપણે જે અચળ પ્રવેગી ગતિના ઉદાહરણ તરીકે મુક્ત પતનની સમજૂતી આપી સૂત્રો મારફતે,
એ જ વસ્તુ હવે આલેખથી સમજાવવાની છે કે મુક્ત પતન પામતા પદાર્થ માટે સમય સાથે પ્રવેગ, વેગ અને અંતરમાં થતા ફેરફારના આલેખો દોરો. તો મિત્રો પહેલો આલેખ છે પ્રવેગ વિરુદ્ધ સમયનો. તો આપણને ખબર છે કે ગુરુત્વ પ્રવેગ છે મુક્ત પતન માટે તો ઋણ હોય એટલે એને ઋણ વાય અક્ષ ઉપર આમ લીધું. સમય હંમેશા ધન જ હોય એટલે એને ધન એક્સ અક્ષ ઉપર આમ લીધું. બીજું કે તો અચળ ગુરુત્વ પ્રવેગ છે તો 0 સમયે ગુરુત્વ પ્રવેગ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. 1 સેકન્ડે પણ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ હોય. 2 સેકન્ડે પણ એટલું જ હોય. એટલે સમય સાથે ગુરુત્વ પ્રવેગના મૂલ્યમાં કે દિશામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો વેગ પણ ઋણ હતો, સમય ધન જ હોય. તો આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્રોમાં જે કિંમતો મૂકીને મુક્ત પતન માટેના સૂત્રો કરેલા એમાં v = -gt હતું. તો આના પરથી v ચલે છે t થાય. તો સમપ્રમાણ સંબંધ એટલે સ્ટ્રેટ લાઈન. તો આ રીતે આમાં t = 1 સેકન્ડ મૂકો તો v = -g એટલે કે -9.8 મળે. 1 સેકન્ડે -9.8. પછી 2 સેકન્ડ મૂકો તો અહીંયા તો આ -9.8 ગુણ્યા 2 એટલે આ રીતે -19.6 મળે. બસ આ રીતે મળતું જાય. ટીની કિંમત 3 સેકન્ડ મૂકો તો આ રીતે થતું જાય. એટલે આવો સ્ટ્રેટ લાઈન આલેખ મળે. ઓકે. અંતર કેવી રીતે બદલાય એની વાત કરીએ. તો મિત્રો અંતરનું સૂત્ર આપણે કર્યું, આમાં ઊભું છે એટલે h કહો y કહો -12 gt². તો y ચલે છે t² થયું. તો મિત્રો સ્થાનાંતર છે એ સમયના વર્ગના સમપ્રમાણમાં છે. તો આનો આલેખ દોરીએ તો પરવલય આકારનો આવે. જેમ સમપ્રમાણનો આલેખ સુરેખ હોય એવું વર્ગના સમપ્રમાણનો આલેખ પરવલય આકાર હોય. કેવી રીતે મળે? તો અહીંયા ટીની કિંમત 1 સેકન્ડ કરો તો આ 1/2 ગુણ્યા 9.8 માઇનસ એટલે -4.9 થાય. તો આ 1 સેકન્ડે સ્થાનાંતર કેટલું થાય? તો -4.9 મીટર. પછી 2 સેકન્ડ મૂકો અહીંયા તો -1/2 × 9.8 × 2² 4. એટલે આ બધું કરી નાખો એટલે -19.6 મીટર જવાબ આવે. એટલે 2 સેકન્ડે કેટલો જવાબ આવે? તો -19.6. પછી એવું 3 સેકન્ડ અહીંયા મૂકો એટલે આ 3² 9 થાય. 9 ભાગ્યા 2 4.5 અને 4.5 ગુણ્યા 9.8 કરીને જે જવાબ આવે એ 3 સેકન્ડનો હોય. 44.4 જેવું કંઈક આવે. બસ આ રીતે મૂકતા જાઓ તો આવો પરવલય આકાર મળે. એટલે મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રવેગ છે એ સમય સાથે અચળ હોય, વેગ સમયના સમપ્રમાણમાં હોય અને સ્થાનાંતર છે એ સમયના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઓકે મિત્રો, હવે બીજો એક નાનકડો ક્વેશ્ચન કરવાનો છે. પ્રતિક્રિયા સમય રિએક્શન ટાઈમ કહેવાય છે. તો ધારો કે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે ગતિમાં રહેલા વાહનના ડ્રાઈવરને એના માર્ગમાં એની નજીકમાં કોઈ વ્યક્તિ અથવા બીજું સાધન અથવા કોઈ અવરોધ દેખાય તો એ નજીક આવતો દેખાય અથવા ત્યાં સ્થિર હોય તો અકસ્માત નિવારવા માટે બ્રેક મારવી પડે. એને થોડી વાર રહીને આરામથી ના મરાય ને, તરત મારવી પડે. તો એ ડ્રાઈવર બ્રેક મારવાનું વિચારે પછી સૌથી પહેલાં તો એ પરિસ્થિતિ જુએ કે આ એક્સિડન્ટ થાય એવો છે, પછી વિચારે કે આ બ્રેક મારવી પડશે અને પછી એ ખરેખર બ્રેક મારે પછી વાહન અટકવાનું ને. તો એણે એ પરિસ્થિતિ જોઈ,
એના વિશે વિચાર કર્યો અને પછી એ બ્રેક મારવાનો અમલ કર્યો. તો એ દરમિયાન જે સમય ગયો એ એનો પ્રતિક્રિયા સમય અથવા રિએક્શન ટાઈમ કહેવાય. ટૂંકમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાથી લઈને અમલ કરવા દરમિયાન જે સમય જાય તે. અને એ પ્રતિક્રિયા સમય જેટલો નાનો હોય એટલો એ વ્યક્તિ વધારે ચપળ કહેવાય. દાખલા તરીકે ધોની છે, તો બેટ્સમેન છે એ ક્રીઝની બહાર ગયો હોય તો એ કેવું ફટ લાઈન સ્ટમ્પિંગ કરી દે છે. તો એ બેટ્સમેન છે એ બેટ ક્રીઝની અંદર મૂકે એ પહેલાં તો પેલો બોલ પકડીને નજીક આવીને સ્ટમ્પને અડાડી દે છે. એટલે એનું જે પ્રતિક્રિયા સમય છે એ બહુ જ સૂક્ષ્મ કહેવાય. એટલે બેટ્સમેન કરતાં વિકેટ કીપરનો પ્રતિક્રિયા સમય જો ઓછો હોય તો એ સ્ટમ્પિંગ કરવામાં સફળ થઈ શકે. નહીંતર પછી એકદમ આળસુ વિકેટ કીપર રાખ્યો હોય તો એ બોલ પકડ્યા પછી વિચારે પછી કે આ જઈએ છે, પછી આરામથી બોલ પકડીને પછી સ્ટમ્પ જોડે જાય અને પછી બેલ ઉડાડે તો ત્યાં સુધીમાં તો પેલો એક રન લઈ લે. એટલે એવા વ્યક્તિઓ વિકેટ કીપરમાં ના ચાલે. પ્રતિક્રિયા સમય કેટલો હોય એનો આધાર એક તો પરિસ્થિતિ કેવી છે. જો એકદમ એક્સિડન્ટ થવાની એકદમ તૈયારીમાં હોય તો ડ્રાઈવર છે એ ઇન્સ્ટન્ટ જાગી જાય અને તાત્કાલિક બ્રેક મારે. અને જો દૂર હોય તો આરામથી જોવે, વિચારે અને પછી બ્રેક મારે. કારણ કે એ વિચારે કે બ્રેક મારવું એના કરતાં વળી જઈએ, એવું પણ બને ને. પછી એ વ્યક્તિ કેવો છે એના પર આધાર રાખે. આરામથી બ્રેક મારે તો થઈ જાય. આપણે એક ઉદાહરણ લઈએ. આ જુઓ, તો આ જે મોટી છોકરી છે એ પોતાના હાથમાંથી એક પાઇપને છોડે છે અને એ નાની બેબી છે એ પાઇપને પકડે છે. તો એ મોટી છોકરીએ પાઇપ છોડ્યો અને નાની છોકરીએ વિચાર્યું, પહેલાં જોયું કે આને પાઇપ છોડી દીધો, પછી વિચાર્યું કે આપણે પકડવો છે અને પછી એણે એ પાઇપ પકડ્યો. તો એ દરમિયાન જે સમય લાગ્યો એ એનો પ્રતિક્રિયા સમય કહેવાય. આવો ટ્રાય કરી જોવાનો ફૂટપટ્ટી લઈને. તો કેટલા સમયમાં કેટલા અંતરે પકડી લો છો એ તરત ખબર પડશે. જો ફૂટપટ્ટી નીકળીને જતી રહે, પકડાઈ ના, તો તમારો પ્રતિક્રિયા સમય બહુ મોટો છે એટલે તમે ચપળ નથી એવું કહેવો. અને ઇન્સ્ટન્ટ પકડી લો તો તમારો પ્રતિક્રિયા સમય એકદમ ઓછો કહેવાય અને તમે એકદમ ચપળ છો એવું કહેવાય. ઓકે, હવે બીજી એક વસ્તુ, અવલોકનકાર એક જ હોય અને ગતિ કરતા પદાર્થો બે હોય. મિત્રો, અત્યાર સુધીમાં આપણે એક જ અવલોકનકાર એક જ પદાર્થની ગતિનું વર્ણન કરે એવું હતું. હવે એક ફૂલ દો માલી છે. અવલોકનકાર એક છે અને ગતિ કરતા પદાર્થો બે છે. એટલે આ એક જ વ્યક્તિ એક સાથે બંને પદાર્થોની ગતિનું વર્ણન કરે છે. તો એવા કેસમાં સાપેક્ષ વેગ ધ્યાનમાં લેવો પડે છે. આ ખાસ યાદ રાખવાનું. બે પદાર્થો હોય અને એ બંને પદાર્થો ગતિમાં હોય ત્યારે સાપેક્ષ વેગ ધ્યાનમાં લેવો પડે. તો પહેલાં સૂત્રો કરી દઈએ ને પછી આપણે ઉદાહરણ લઈએ છીએ. કે ધારો કે બે પદાર્થો છે એ અને બી. એમના વેગ ધારો કે VA અને VB છે. તો પદાર્થ બીનો પદાર્થ એની સાપેક્ષે વેગ, આવું લખેલું હોય, પદાર્થ બીનો વેગ ગણવાનો છે એટલે VB પહેલાં અને જેની સાપેક્ષે હોય એ પછી, એટલે એને VBA કહેવાય. તો એ જે સાપેક્ષ વેગ છે એ VB માઇનસ VA જેટલો થાય છે. જેનો વેગ હોય એ પહેલાં અને જેની સાપેક્ષે હોય એ પછી. એટલે આને બીનો વેગ એની સાપેક્ષે આવું કહેવાય. ઊંધું લખીએ તો એનો વેગ બીની સાપેક્ષે લેવો હોય તો એનો વેગ છે એટલે એ પહેલાં અને બીની સાપેક્ષે છે એટલે બી પછી.
તો એ VA માઇનસ VB થાય. તો ધારો કે આનો જવાબ 10 મીટર પર સેકન્ડ આવતો હોય તો આનો -10 મીટર પર સેકન્ડ આવશે, છે ને? આવું ઊંધું જ છે ને. એટલે અલ્ટિમેટલી શું કહી શકાય કે VBA ઇક્વલ ટુ -VAB હોય છે. મૂલ્યો સરખા જ હોય પણ એ દિશાનો ફરક આવે છે એટલે માઇનસ આવે છે. હવે આપણે આનું એક વ્યવહારુ ઉદાહરણ લઈએ કે આપણે એક કારમાં જઈએ છીએ અને આપણી કાર ધારો કે 40 કિલોમીટર પર અવરથી જઈ રહી છે. આપણી આગળ બીજી એક કાર છે અને એ કાર એ જ દિશામાં 60 કિલોમીટર પર અવરથી જઈ રહી છે. તો આપણે પેલી આગળની કારનું વર્ણન કરીએ તો આપણે શું કહીશું કે આપણાથી એ કાર 20 કિલોમીટર પર અવરથી દૂર જઈ રહી છે. આપણા કરતાં એની સ્પીડ વધારે છે ને, એટલે એની સ્પીડમાંથી આપણી સ્પીડ બાદ થાય. આપણે બી કારનો વેગ માપીએ છીએ અને એની સાપેક્ષે એટલે આપણી સાપેક્ષે. તો બીનો વેગ 60 કિલોમીટર પર અવર અને આપણી કારનો વેગ 40 કિલોમીટર પર અવર, એટલે જવાબ 20 કિલોમીટર પર અવર બીની દિશામાં એટલે આગળ. પણ એ બી કારવાળો જો આપણા કારનો વેગ માપે તો એ શું કહેશે કે એ કાર છે એ એની તરફ એટલે બી કાર તરફ 20 કિલોમીટર પર અવરથી એની નજીક આવી રહી છે એવું લાગે એને. આપણને બી કાર દૂર જતી લાગે, એને એ કાર નજીક આવતી દેખાય 20 કિલોમીટર પર અવરથી જ. એટલે બંનેના મૂલ્યો તો સેમ જ આવ્યા, પણ આ ગણો તો +20 કિલોમીટર પર અવર આવે ને આ -20 કિલોમીટર પર અવર. આવું થાય ને, આ 40 - 60 એટલે -20 કિલોમીટર પર અવર. એટલે બે પદાર્થો ગતિમાં હોય ત્યારે આ સાપેક્ષ વેગ ધ્યાનમાં લેવો પડે છે. જ્યારે બે પદાર્થો ગતિમાં હોય ત્યારે સાપેક્ષ વેગની વાત કરી, એવું હવે સાપેક્ષ સ્થાનાંતર સમજાવવાનું છે અને એના જુદા જુદા કિસ્સાઓ. તો ધારો કે બે કણ છે A અને B, આવા એ અનુક્રમે VA અને VB વેગથી ધન x દિશામાં ગતિ કરે છે. આ A છે એનો વેગ VA છે અને Bનો વેગ VB છે. તો એમના સાપેક્ષ સ્થાનોની આપણે વાત કરવાની છે. તો t=0 સમયે એ ક્યાં છે? તો ઉગમ બિંદુથી આટલા અંતરે છે. તો આપણે એને નામ આપી દીધું x(a)0. એનું 0 સમયે અંતર એટલે x(a)0. એ જ પ્રમાણે b 0 સમયે અહીંયા હતો એટલે એનું અંતર આટલું થાય, એને કહી દીધું xb0. તો A અને B એકબીજાથી કેટલા અંતરે છે? તો આટલું અંતર xb0 છે, આટલું અંતર xa0 છે. તો આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો મોટામાંથી નાનું બાદ કરો એટલું, xb0 - xa0 થાય. એટલે આ એની સાપેક્ષે બીનું અંતર થયું કહેવાય. ક્યારે? 0 સમયે. હવે ટી સમયે ધારો કે કણ એ છે એ અહીંયા આવી ગયો, અહીંયા એટલે ઉગમ બિંદુથી આટલા અંતરે આવી ગયો, એને આપણે કહી દઈએ xat. એનું ટી સમયે અંતર. અને બી અહીં આવી ગયો એટલે એણે આટલું અંતર કાપ્યું કહેવાય ઉગમ બિંદુથી આટલું, એને આપણે નામ આપી દીધું xbt. હવે એ બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો મોટામાંથી નાનું બાદ કરો એટલું, આટલું હોય xbt - xat. એટલે ટી સમયે એની સાપેક્ષે બીનું સ્થાન. તો હવે આ બધા રિલેશન આપણે મેળવવાના છે. તો 0 સમયે એ અહીંયા હતો અને ટી સમયે અહીં આવી ગયો, તો એણે કેટલું અંતર કાપ્યું? તો આટલાથી આટલું. એ કેટલું થાય? તો એનો વેગ VA છે.
તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય થાય. તો વેગ va જેટલો છે અને સમય t છે, એટલે એણે કેટલું અંતર કાપ્યું કહેવાય? તો vat. વેગ ગુણ્યા સમય જેટલું vat. આ એનું સ્થાનાંતર કેટલું થયું? va ઇન્ટુ t. એ જ પ્રમાણે બી છે, એનો વેગ vb છે. ટી સમયમાં અહીંથી અહીં આવી ગયો, તો એણે કેટલું અંતર કાપ્યું? તો આટલું થાય ને. તો વેગ ગુણ્યા સમય કરો તો vb ઇન્ટુ ટી. હવે ધ્યાન રાખજો, તો આપણે આ એક્સ એટી મેળવવું છે. ટોટલ કેટલું હોય તો એ એક્સ એટી એટલે આટલું. એ બે પાર્ટનું બનેલું કહેવાય. આટલું વત્તા આટલું. તો પહેલું જે આટલું હતું એ તો એક્સ એઓ હતું અથવા એક્સ એ ઝીરો, અને આટલું થયું એ વી એ ટી થયું. તો એક્સ એટી કેટલું થયું? આખું એક્સ એટી બરાબર કેટલું થાય? તો એક્સ એ ઝીરો પ્લસ વી એ ટી. એક્સ એ ઝીરો પ્લસ વી એ ટી એટલે આ પ્રારંભનું અંતર અને પછી આ ટી સમયમાં કાપેલું બીજું અંતર. આવું જ બી માટે લખીએ તો બીનું આટલું થયું એક્સ બીટી. તો એ શાનું બનેલું થાય? તો આટલું એક્સ બી ઝીરો અને આટલું વીબીટી. તો એક્સ બીટી બરાબર શું થયું? એક્સ બી ઝીરો વત્તા વીબીટી. આ બીનું પ્રારંભિક અંતર વત્તા ટી સમયમાં કાપેલું બીજું અંતર. એટલે આવું થઈ ગયું. આપણે આ બે વચ્ચેનું ટી સમયે અંતર શોધવું છે. તો આ મોટામાંથી નાનું બાદ કરો. તો આ એક્સ બીટી માઇનસ એક્સ એટી. તો આ સમીકરણ બેમાંથી એક બાદ કરો. તો એક્સ બીટી માઇનસ એક્સ એટી. એક્સ બીટી માઇનસ એક્સ એટી એટલે આ બીનું એની સાપેક્ષે ટી સમયનું અંતર કહેવાય છે. તો એક્સ બીટી માઇનસ એક્સ એટી કરો તો એક્સ બી ઝીરો માઇનસ એક્સ એ ઝીરો પ્લસ વીબીટી માઇનસ વી એ ટી. ટી કોમન કાઢ લો તો વીબી માઇનસ વી એ ઇન્ટુ ટી. તો આ જે મળ્યું એ ટી સમયે બીનું એથી અંતર કહેવાય. જે રીતે આ છે એ ઝીરો સમયે એની સાપેક્ષે બીનું અંતર હતું, એવું આ જે મળ્યું એ ટી સમયે બીનું એથી અંતર થઈ ગયું કહેવાય. એટલે આ સાપેક્ષ અંતર થયા. હવે મિત્રો આ વેગના મૂલ્યો કેવા છે એ અનુસાર આ બે એકબીજાની વધુ નજીક આવશે કે એકબીજાથી દૂર જશે કે જોડે રહેશે, શું થશે કે અથડાશે, એ બધો આધાર આ બે વેગના મૂલ્યો પર છે. તો આ બે સરખા હોય તો શું થાય? વીબી મોટું હોય ને વીબી નાનું હોય તો શું થાય? વીએ મોટું હોય ને વીબી નાનું હોય તો શું થાય? તો એ બધા એના અલગ અલગ કિસ્સાઓ છે. હવે ઓકે મિત્રો, સાપેક્ષ વેગ તો આપણે આગળ કરેલું એ જ છે. એ અને બીના વેગ વીએ અને વીબી છે. તો બીનો એની સાપેક્ષે વેગ એટલે વીબી એ ઇક્વલ ટુ વીબી માઇનસ વીએ. એ જ રીતે કણ એનો બીની સાપેક્ષે વેગ વી એ બી એટલે વીએ માઇનસ વીબી. અને આ બંને ખાલી વિરુદ્ધ દિશાના હોય, મૂલ્યો સમાન હોય. હવે આપણે પેલા સાપેક્ષ સ્થાનના વિશિષ્ટ કિસ્સાઓ કરીએ છીએ. પહેલો કેસ છે, ધારો કે વી એ ઇક્વલ ટુ વીબી હોય તો બંનેના વેગ સરખા હોય. તો મિત્રો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, એનો ઢાળ દોરીએ આમ તો એ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે વેગ આપે. તો બંનેનો વેગ સરખો છે.
તો બંનેનો ઢાળ સરખો હોય એટલે બંને સમાંતર રેખાઓ હોય. આ જે અંતર આટલું છે ને એ એક્સ એ 0 છે અને આટલું છે એ એક્સ બી 0 છે, પ્રારંભિક સ્થાન. હવે અહીંયા ગણો તો એનું અને બી વચ્ચેનું અંતર છે એ ગમે ત્યારે માપો તો સરખું ને સરખું જ રહેશે. એટલે પેલા સાપેક્ષ સ્થાનના સૂત્રમાં પાછળવાળું પદ 0 થઈ જાય. એટલે એક્સ બી માઇનસ એક્સ એ અને એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 સેમ જ હોય. એક ઉદાહરણ તરીકે આપણે લઈએ કે બે કાર છે, એક 40 કિલોમીટર પર અવરથી અને બીજી પણ 40 કિલોમીટર પર અવરથી એક જ દિશામાં જાય છે અને શરૂઆતમાં એ બે આગળ પાછળ છે 10 મીટર અંતરે. થોડા સમય પછી ગણો તો બે કાપેલું અંતર સરખું જ હોય. તો પહેલાં એકબીજાથી 10 મીટર અંતરે હતી તો પછી પણ એકબીજાથી 10 મીટર અંતરે જ હોય. એટલે એના સાપેક્ષ સ્થાનમાં કોઈ ફેરફાર ના થાય. અને એ બેના વેગ સરખા હોય તો સાપેક્ષ વેગ 0 હોય. એટલે આ બીનો એની સાપેક્ષે વેગ ગણો કે એનો બીની સાપેક્ષે વેગ 0 0 જ આવે. બીજો કેસ લઈએ. આ બ્લુ લાઇન છે એ કાર એનો આલેખ છે અને આ બ્લેક છે એ બીનો આલેખ છે. તો એ વાય અક્ષ તરફ એટલે આમ વધારે ઢળેલો છે એટલે આનો ઢાળ વધારે છે એટલે એનો વેગ મોટો છે એવું કહેવાય અને બીનો વેગ નાનો છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, એ પાછળ છે અને બી આગળ હતી તો એ વધારે સ્પીડમાં જાય તો બીને ઓવરટેક કરી દે ને. તો આ જે ચોકડી પડી એનો મતલબ શું થાય કે અહીંયા આ ઉદાહરણમાં કરીએ તો 3 સેકન્ડે બંનેનું સ્થાન એક સરખું થઈ ગયું, આવું 70 મીટર જેવું. તો એ એક્સ એ બરાબર એક્સ બી થઈ ગયું કહેવાય. તો એક્સ બી માઇનસ એક્સ એ ઇક્વલ ટુ 0 કહેવાય. તો અહીંયા એણે ઓવરટેક કર્યું કહેવાય. 3 સેકન્ડે ઉગમ બિંદુથી 70 મીટર અંતરે આવેલા બિંદુએ કાર બીને ઓવરટેક કરે છે. પછી કાર એ છે એ આગળ હોય અને બી પાછળ રહી જાય. એટલે આવું ચોકડી પડે આલેખમાં તો એનો મતલબ કે જ્યાં ચોકડી પડે ત્યાં ઓવરટેક થાય અને પછી બેના સ્થાન ઉલટાઈ જાય. પહેલાં એ પાછળ અને બી આગળ હતી, અહીંયા બંને જોડે આવી ગઈ, પછી એ આગળ અને બી પાછળ હોય. પણ આવું ક્યારે શક્ય બને? પાછળવાળી કારનો વેગ વધારે હોય તો. ઓકે. હવે ત્રીજો કેસ લઈએ. વીબી ગ્રેટર દેન વીએ હોય. પાછળવાળી કાર સ્લો અને આગળવાળી કાર સ્પીડમાં જતી હોય. તો આ એ ઓછા વેગવાળી છે એટલે એનો ઢાળ નાનો છે અને બીનો વેગ વધારે છે એટલે એનો ઢાળ મોટો છે. તો આ સ્લો હોય તો પાછળ જ રહે અને આગળ દૂર જતી જ જાય. તો શરૂઆતમાં બે વચ્ચે જે અંતર હોય એ અંતર ક્રમશઃ વધતું જ જાય અને ક્યારેય ઓવરટેક ના કરી શકે, એકબીજાને મળે જ નહીં, આવું કહેવાય. એટલે આપણે સપોઝ દોડતા હોઈએ અને આપણી આગળ કોઈ ફાસ્ટ કાર જતી હોય તો જેમ જેમ સમય જાય એમાં આપણા અને કાર વચ્ચેનું અંતર વધતું જ જાય. આપણે કારને ઓવરટેક ના કરી શકીએ એવું છે. હવે બીજું એક ઉદાહરણ લઈએ. પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતી બે ટ્રેન છે જેમના વેગ વીએ અને વીબી છે. તો સામસામે ગતિ કરતી હોય તો એકનો વેગ ધન અને એકનો વેગ ઋણ છે. આવું નથી, ખાલી વીએ આ કેન્સલ રાખજો, આનું કોઈ જરૂર નથી. બંનેના વેગ પરસ્પર વિરુદ્ધ છે, બસ આપણે એટલું ધ્યાન રાખવાનું છે. સામસામે આવે છે તો એનો વેગ ધન છે તો એનો આલેખ ધન ઢાળવાળો એટલે આમ જાય અને બીનો વેગ ધારો કે ઋણ છે તો એનો આલેખ નીચે જાય. આગળ સમજાયેલું ને આપણે કે આલેખ ઉપર જાય તો ધન ઢાળ અને નીચે આવે તો ઋણ ઢાળ.
પણ એ છે એ ઉગમ બિંદુની નજીકથી સ્ટાર્ટ કરે છે ને આ બી છે એ દૂરથી સ્ટાર્ટ કરે છે. હવે બે સામે આવતી હોય એટલે કોઈ ચોક્કસ સમયે એકબીજાને ક્રોસ કરે. તો અહીંયા જે ચોકડી પડી એનો મતલબ કે એ બંને અહીંયા એકબીજાને ક્રોસ કરે છે. ક્યાં? તો 1 સેકન્ડ સમયે અને લગભગ 30 મીટર અંતરે. બે અલગ અલગ ટ્રેક ઉપર જો, નહીંતર તો ભટકાઈ જાય. પછી એ ક્રોસ કર્યા પછી સામે જતી જ રહે અને એ બે વચ્ચેનું અંતર ક્રમશઃ વધતું જાય. અહીંથી અહીંયા સુધી એ બે વચ્ચેનું અંતર ક્રમશઃ ઘટતું જાય અને પછી એ બે વચ્ચેનું અંતર વધતું જાય. સાપેક્ષ વેગની વાત કરીએ તો આ VAB એટલે VA માઇનસ VB કહેવાય. તો મિત્રો આપણે આ બીનો વેગ વિરુદ્ધ દિશાવાળો લીધો એટલે એને માઇનસ કહેવો પડે. તો આ VB માઇનસ VB લઈ લીધું તો VA માઇનસ ઓફ માઇનસ એટલે પ્લસ VB થયું. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું કે જો બે પદાર્થો ગતિમાં હોય અને બંને એક જ દિશામાં હોય તો સાપેક્ષ વેગ બાદબાકી જેટલો થાય, અને બે પદાર્થો ગતિમાં હોય અને સામે ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ સરવાળા જેટલો થાય. ઉદાહરણ તરીકે આપણે એવું વિચારીએ કે આપણે કોઈ બાઇક લઈને 40 કિલોમીટર પર અવરથી કોઈ દિવાલને ભટકાઈએ. તો દિવાલ તો સ્થિર છે એટલે આપણો વેગ 40 કિલોમીટર પર અવર ને દિવાલનો 0 એટલે સાપેક્ષ વેગ 40 કિલોમીટર પર અવર જ થયું. પણ જો આપણે 40 કિલોમીટર પર અવરથી બાઇક ચલાવતા હોઈએ અને સામેથી 60 કિલોમીટર પર અવરથી કોઈ ટ્રક આવતી હોય તો પછી આપણો સાપેક્ષ વેગ કેટલો થાય? તો 40 માઇનસ ઓફ માઇનસ 60 એટલે 40 વત્તા 60 થઈ ગયું એટલે 100 કિલોમીટર પર અવર થઈ જાય. એટલે આપણે એકલા 100ની સ્પીડે દિવાલ જોડે અથડાઈએ ને એટલું વાગે. તો આપણે પેપરમાં એવું નહીં આવતું કે પક્ષી અથડાવાથી વિમાનને નુકસાન થયું. તો પક્ષી તો 1 કિલોનું હોય તો વિમાન એવડું મોટું હોય તો કેટલો ફરક પડે? પણ ફરક કેમ પડે કે પક્ષી 50 કિલોમીટર પર અવરથી ઉડતું હોય ધારો કે, પણ પ્લેન 700ની સ્પીડથી આવતું હોય ને તો પછી એ 1 કિલોગ્રામનું પક્ષી છે એ પ્લેનને 750 કિલોમીટર પર અવરની સ્પીડથી અથડાવ્યું એવું કહેવાય. કારણ કે સામે આવે છે એટલે સાપેક્ષ વેગ સરવાળા જેટલો થઈ જાય તો ફરક પડે ને. આ એવું છે. એવું બીનું કરીએ તો VB માઇનસ VA આ બીનો વેગ એની સાપેક્ષે. તો આ ઋણ લીધું એટલે માઇનસ VB લીધું. તો આ માઇનસ કોમન કાઢ લીધા. આ બગડો ક્યાંથી આવી ગયો? એ ખોટો છે. આવું બગડા જેવું કંઈ નથી. તો માઇનસ ઓફ VA પ્લસ VB અલ્ટિમેટલી તો સરવાળો જ થયો ને, પણ વિરુદ્ધ દિશામાં થયો. એટલે આવું છે. એટલે જ્યારે પરસ્પર વિરુદ્ધ હોય તો વેગ વધી જાય અને એક જ દિશામાં હોય તો ઘટી જાય, અને સરખા વેગથી ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ 0 હોય. દેટ્સ ઇટ. તો ચેપ્ટર 3ની થિયરી અહીંયા ફિનિશ્ડ. ઓકે, દેટ્સ ઇટ.